વ્યૂ લઈએ આ સેક્ટર પર ચર્ચા કરીએ એની સાથે હિન્ડાલ્કો, નાલ્કો, વેદાંતા, કારણ કે જે રીતે એલ્યુમિનિયમ પ્રાઇસીસ 2850 પ્રતિ ટન ડોલરને પાર જે પહોંચતા બતાવી રહ્યા છે, એલ્યુમિનિયમ સપ્લાયમાં એક ઘટાડો આવ્યો છે, તો આજે આ સ્ટોક્સ ફોકસ બતાવી શકે છે. આજના સેશનની વાત કરી, પરંતુ એક લોંગ ટર્મ માટે કઈ રીતે કંપનીઓને આપ જોઈ રહ્યા છો? ચાંદની જે આપણે તમે સારી રીતે કીધું કે જે પ્રમાણે પ્રાઇસીસ ઇન્ક્રીઝ થાય છે, તો ધીઝ આર ક્વાઇટ પોઝિટિવ ફોર સમ ઓફ ધ મેટલ પેક્સ. અને અગર આપણે ઇકોનોમી વાઇઝ અગર આપણે જોવા જાય, સપોઝ ફોર એક્ઝામ્પલ અગર આપણે ડોલર ઇન્ડેક્સ પણ જોવા જાય, તો that has quite remained stable around 97.5 to 98.5, so below 100 range, so that is quite positive for some of the metal names. અગર આપણે જોવા જાય કે જે આપણી ગવર્મેન્ટ શું કરે છે, તો એના પણ જે એન્ટી ડમ્પિંગ ડ્યુટી અને સેફગાર્ડ ડ્યુટી જે લાવ્યા હતા, that is to protect the domestic players, that is quite positive. મને લાગે છે કે અહીંયાથી જે ચાઇનાની પણ જે ઇકોનોમી છે એમાં પણ સારી રીતે એક પિકઅપ અને સ્ટેબિલિટી આવી શકે છે, તો that will be quite positive for metal companies as well. તો અને જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો પેસ આપણા ભારત દેશમાં ચાલે છે, તો એમાં પણ મને લાગે છે કે that is quite positive. તો આ બધા જે સિનેરિયોઝ છે, અગર આપણે માઇન્યુટ ચીજો પર આપણે જોવા જાય, તો that is moving parallelly and in a northward direction for metal companies. So મને લાગે છે કે અહીંયા પણથી જે એક અપસાઇડ પોટેન્શિયલ છે અક્રોસ અગર મેટલ એઝ અ સેક્ટરમાં આપણે જોવા જાય, આઈ બિલીવ કે 7 to 10% નો જો અપસાઇડ છે હજી પણ આપણે જોઈ શકીએ છીએ. અને કંપની સ્પેસિફિક વાઇઝ મને જે હિન્ડાલ્કો અને જે લોયડ મેટલ છે એઝ અ કંપની, તો એમાં અમારો જો વ્યૂ છે એ કાફી પોઝિટિવ છે. કેમ કે અગર આપણે ફંડામેન્ટલ વાઇઝ પર આપણે જોવા જાય, તો જે પ્રમાણે એનો જે બિઝનેસ અપડેટ્સ પણ આવ્યા છે ફોર Q2 અને લાસ્ટ ક્વાર્ટરનો જો અર્નિંગ્સ હતા એ કાફી સરસ હતા. અને જે મેનેજમેન્ટનો ગાઈડન્સ પણ છે ઇન ટર્મ્સ ઓફ H2, તો એ પણ કાફી સરસ છે. તો ડેફિનેટલી આઉટલુક ક્વાઇટ પોઝિટિવ છે બેઝ ઓન ફંડામેન્ટલ્સ અને જે પ્રમાણે જે મેક્રો ઇકોનોમિક ઇન્ડિકેટર્સ જે સજેસ્ટ કરે છે. તો ડેફિનેટલી વી કન્ટિન્યુ ટુ રિમેન પોઝિટિવ ઓન મેટલ્સ એઝ ઓફ નાઉ. પર એક ફોકસ તમે રાખી શકો છો, ને આ સેક્ટર પર ને ઓવરઓલ એલ્યુમિનિયમ સ્ટોક્સ પર આજે એક નજર રાખીશું, કઈ રીતના સ્ટોક રિએક્ટ કરતા આપણને બતાવશે. સોમિલ, ચાર્ટ સમજીએ. HDFC